રામ અવતારનું જે પગથિયું હતું એ પ્લેટફોર્મ તૈયાર કરી દીધું. બાકી કઈ કઈ રામચરિત માનસ સાક્ષી પૂરે કે કૌશલ્યા કરતા વધારે પ્રેમ કઈ કઈ રામને કરતી હતી. રામને દીધેલું વચન હતું, મારો રામ એમ કહેતી, મારો રામ. કૌશલ્યા તો ખાલી રાઘવ કહેતી, પણ કઈ કઈ જ્યારે ભગવાનને સાદ કરે ત્યારે કે મારા રામ ક્યાં છે, મારો રાઘવ ક્યાં છે. મારો રાઘવ હતો કૌશલ્યાનો, પણ છતાં કઈ કઈ મારો કહેતી. આ તો અવતાર કાર્યમાં પછી તો એ જે કંઈ છે એ બધું આપણે જાણીએ છીએ. પણ ખેર શું થયું, મળ્યું શું કઈ કઈને? ભગવાન આપણી ઈચ્છેલી વસ્તુઓ કાયમ માટે, એટલા માટે ચિંતા નહીં કરવાની. હા, આપણે ધાર્યું હોય એવું જ બધું થાય, એવી કઈ ઉપાધિ એવું હાલ્યા જ કરે. આ જીવન છે ભગવાન. હા, આ જીવનની અંદર તમે બધું સવળું પડે તો પછી ઈશ્વરનું કામ હું? આપણું ધારેલું જ બધું થઈ જાય. હા, તો પછી કાલ સવારે ભગવાનને માને કોણ? પણ ધાર્યું ના હોય અને અહીં બેઠેલા આપણે બધાય સાંભળો અને બધાય કયો મને, કોઈ દિવસ દુઃખ માંગ્યું છે ભગવાન પાસે? કોઈ દિવસ માંગ્યું છે? આમ હા પાડો કે ના પાડો, ભલે તમને મજા આવે કે ન આવે, પણ હાથ દી તમારે મન સહન કરવાનું છે. મજા આવે તો સાંભળવાનું, નહીતર સહન કરવાનું. હા, એટલે 7 દિવસ તો હું બોલીશ અને તમારે ડોકા હલાવવાના છે, કા ના પાડવાની કા હા પાડવાની. દુઃખ માંગ્યું છે ક્યારે? નહીં. વગર માંગીએ મળી ગયું છે? નહોતું જોતું તો આવ્યું છે? આવ્યું છે ને? યાદ રાખજો. અને કારણ કે માણસનો સ્વભાવ છે, માણસ હંમેશા દુઃખને શોધે છે, સુખને નહીં. એ તો આપણી વેમ છે કે આપણે સુખને શોધીએ છીએ. નહીં તો જમવાનું તો મળી ગયું, એ જ મોટું સુખ છે. પણ હજી શું ઘટે છે રોંઢે? પગ નથી, હાથ નથી. ઘણા લોકોને આ બધા પ્રશ્નો છે. એની કરતા તો વિશેષ મને તમને મળ્યું છે કે મળ્યું છે ને? આ પાડો. હવે મને કયો કોઈ દી થેન્ક યુ કીધું ભગવાનને? આ વાત માટે કોઈ દી થેન્ક યુ કીધું? એક માણસ ખાલી પાણીનો ગ્લાસ, હા, 200-500 રૂપિયાની ડીશ વાળી દીકરી આવી અને તમને હાથ ધોવરાવે તો તમે કહો થેન્ક યુ મેમ. હા, પેલી એર હોસ્ટેસ એનું કામ કરતી હોય અને તમને આવીને પૂછે કે નો થેન્ક્સ. હા, 2 હાથવાળાને વાતમાં મનાવી લેવા માટે થેન્ક યુ કરો છો. 1000 હાથવાળાને કોઈ દી થેન્ક યુ કીધું હોય તો કરો હોય કાંગળી અધર. કર્યું કીધું છે કોઈ દિવસ? કહેવું જોઈએ ભગવાન, પૂછવું જોઈએ એને મારા ભગવાન. આ પોઈન્ટ છે મારા. આ બધું તમે જીવનની આ વાસ્તવિકતા છે. હા, નોટ કરજો તમે. અને એટલા માટે સવારમાં ઉઠીને ડેલી હું તો મારા ભગવાનનો, હું બહુ ઊંધામાંથી તપ નથી કરતો, હું બહુ એકટાણા નથી કરતો, બહુ ઉપવાસ નથી કરતો, પણ સવારમાં ઉઠીને મારા ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન કેટલો દયાળુ છે. હા, નહીતર મારી હું એમ વિચારું કે મારી ઉંમર શું, પણ આ ઉંમરની અંદર દુનિયાનું દરેક તીર્થનું દર્શન એ કોણે આપ્યું છે મને? ભગવાન. બોલવાનું તો એક હીરો બોલતો હોય. હા હા, હીરો નથી બોલતો. પૈસા તો કાંઈ કામ રાતે દિવસે હુઈ જાય ને રાતે જાગે છે એ પૈસા કમાય. પૈસા કમાવા, સારી વાતો કરીને સારું ગાણું ગાવું એ કંઈ વિદ્વતા ન કહેવાય. હા, પણ આ વિદ્વતા મળ્યા પછી થેન્ક યુ ભગવાન એ ભાવ આવે. ઈશ્વરે મને આપ્યું છે એવો અંદરથી સાદ આવે કે તારું કાંઈ નથી. અને એટલા માટે હું ઘણી વખત મારા ઠાકોરજીને કહું, ભગવાન જીતના દિયા ઠાકોર ને મેરા ઉતની મેરી औकात नहीं, ये तो कर्म है उनका, वरना मुझ में तो ऐसी बात नहीं. આપણી અંદર એવું કાંઈ નથી. આ તો ઈશ્વર દયાળુ છે, ભગવાન કૃપાળુ છે.